વહેલા જાગવું એ હંમેશા ફાયદાકારક હોય છે, ઊંઘમાંથી હોય કે પછી વહેમમાંથી. વડોદરા શહેરની જનતાને પણ એક વહેમ હતું કે પ્રશાસન અમારી મદદે આવશે. વડોદરા શહેરના નાગરિકોનું આ વહેમ તૂટીને ચકનાચૂર થઈ ગયું છે. સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલી સરકાર વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયું છે. ઘણી જગ્યાએથી નાગરિકોનું સંપર્ક તૂટી ગયું છે. એવી પરિસ્થિતિમાં પ્રશાસન તરફથી વડોદરા શહેરના નાગરિકોને કોઈ મદદ નથી મળી. એવામાં વડોદરા શહેરના સામાજિક કાર્યકર્તાઓ, સામાજિક સંસ્થાઓ, ઘણા બધા ટ્રસ્ટ વડોદરા શહેરના નાગરિકોની મદદ કરી રહ્યા છે. ભ્રષ્ટાચારના કારણે વડોદરા શહેરનું વિકાસ દિશાવિહીન થયું હોય એ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં આજે વિપક્ષની ભૂમિકા પણ ઘણા બધા સવાલો ઊભા થાય છે કે વિપક્ષ ભ્રષ્ટાચારમાં ભાગ બટાઈનું કામ કરી રહી છે. ગાયકવાડના જમાનાની ગટરો વડોદરા મહાનગરપાલિકા મેન્ટેન નથી કરી શકતી, જેનાથી વડોદરા શહેરના ઊંચાણવાળા વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદમાં ખૂબ પાણી ભરાઈ જાય છે. વડોદરા શહેર મહાનગરપાલિકા સુધી આ દ્રશ્ય પહોંચવા ખૂબ જ જરૂરી છે કે વડોદરા શહેરના નાગરિકોની કોણ મદદ કરી રહ્યું છે, કોણ એમને ફૂડ પેકેજિંગ આપી રહ્યું છે, કોણ ખાવાનું આપી રહ્યું છે. વડોદરા શહેરના સામાજિક સંસ્થા, સામાજિક કાર્યકર્તાઓ, ઘણા બધા સામાજિક લોકો વડોદરા શહેરના નાગરિકોને ખૂણે ખૂણે પહોંચીને મદદ કરી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરનું પ્રશાસન સંપૂર્ણપણે આ બાબતમાં નિષ્ફળ થયું હોય દેખાઈ આવ્યો છે.